now we will start. સર લાસ્ટ મંડે શું ભણાયું તું? હું નથી ને એટલે મને આઈડિયા નથી સર. Okay, so I would request to the audience, can anyone share the experience? What did we learn about? What did you learn in last week? Not last week, but 3-4 days back. Sir, should they must. So can anyone read the sentence or speak any example of should and must? We should eat green leafy vegetables. See, you are not allowed if your camera is off. Hi, sir. Okay. Yes, please. આટલા બધા દિવસ એટલે આ તો ભૂલી ગયા. I would say yes. So Justy, I would request you to please read the sentence or speak the sentence of use of should and must. We should eat green leafy vegetables. You must walk every day. Yes. મનીષભાઈ માઇક બંધ રાખો સાહેબ, તમારો અવાજ બધાને ડિસ્ટર્બ કરે છે. મનીષભાઈ માઇક બંધ કરી દો. મનીષભાઈ બંધ. મનીષભાઈ તમારું નામ લખી દો. 1 2 3 4 ની જગ્યાએ પ્લીઝ તમારું નામ લખી દો સર. તમારું નામ છે 1 2 3 4 5 ની જગ્યાએ તમારું નામ લખી દો મનીષભાઈ. અને માઇક અને કેમેરો બંધ રાખજો. સ્થિર બેસવાના હોય તો આ કેમેરો ચાલુ રાખજો. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે શુડ અને મસ્ટ વિશે ભણ્યા હતા લાસ્ટ વીક. નોટ લાસ્ટ વીક બટ 3-4 days બેક. આપણે ડ્યુ ટુ ફેસ્ટિવલ્સ, નવરાત્રા એન્ડ હોલિડે, ધીસ દશેરા એન્ડ ઓલ, આપણે 3-4 દિવસની રજાઓ આપી હતી. So that you can enjoy your holidays. So now we will come in our mainstream. I mean, we will start learning. તો આપણે હવે ભણવાની શરૂઆત કરીએ. શુડ અને મસ્ટ જે છે ને એના વિશે આપણે ભણાવ્યું હતું. શુડ નો મતલબ એવો થાય કે કોઈ પણ વ્યક્તિને સલાહ આપવી અથવા એને એવું કહી શકીએ કે ફરજ પાડવી. ફોર એક્ઝામ્પલ હું તમને સેન્ટેન્સ આપું કે મનીષભાઈ શુડ be muted. મનીષભાઈ શુડ be muted. You have to stay muted. જો મનીષભાઈનું માઇક હજુ પણ ચાલુ છે એમને મેં કહ્યું કે સાહેબ માઇક બંધ રાખો. મનીષભાઈ માઇક બંધ રાખો સાહેબ. બહુ ડિસ્ટર્બ, હા બસ ડિસ્ટર્બ કરો છો સાહેબ તમે. ઓકે, ફોર એક્ઝામ્પલ મસ્ટ, મનીષભાઈ you should stay muted. ઓકે, તો તમારે તમારું જે માઇક છે મ્યુટ રાખવું જોઈએ. એ સલાહ છે મારી એની. ઓકે, સલાહ છે ખાલી. એ સલાહમાં પછી મ્યુટ રાખે કે ન રાખે, પણ હું જ્યારે એમ કહું ને મનીષભાઈ યુ મસ્ટ બી મ્યુટેડ, મસ્ટ શબ્દ જ્યારે આવે ને તો વધારે વજન આવે, વધારે ભાર આવે. તો આવા સંજોગોમાં શું થાય કે એનું પાલન કરવું જ પડે સામેવાળાએ. તો શુડ છે ને એ થોડો કેઝ્યુઅલ વર્ડ છે. એમાં સલાહ આપવા માટે એને જનરલી લોકો યુઝ કરતા હોય છે. ઓકે, he should go there, they should come here, we should go there. એટલે કોઈ પણ શબ્દ જ્યારે કોઈ પણ સલાહ આપીએ આપણે જ્યારે ત્યારે શુડ નો યુઝ થાય છે. ફોર એક્ઝામ્પલ મારે કોઈ જગ્યાએ જવું હોય તો હું વિચારું આઈ શુડ વેર ધીસ ટી શર્ટ, એટલે મારે આ ટી શર્ટ પહેરવી જોઈએ. કોઈ વ્યક્તિ જ્યારે કપડાં ખરીદતો હોય અને તમને લાગે કે આ વ્યક્તિને આ કલર સૂટ થાય છે, મેચ થાય છે, તો તમે એને સલાહ આપો યુ શુડ બાય ધીસ બ્લુ કલર પેન્ટ, યુ શુડ બાય ધીસ ગ્રીન કલર ટી શર્ટ. તમે એને સલાહ આપી શકો છો. બરાબર છે. પછી કોઈ છોકરાઓને જ્યારે સ્કૂલ મોકલવાના હોય કે કોઈ પણ પ્રકારે કોઈ જગ્યાએ નિયમોનું પાલન કરવાનું હોય તો આપણે મસ્ટ શબ્દનો યુઝ કરીએ. યુ મસ્ટ ફોલો ધી ટ્રાફિક રૂલ્સ, યુ મસ્ટ જોઈન ધી ક્લાસ ઓન ટાઈમ, યુ મસ્ટ નોટ યુઝ મોબાઈલ. મસ્ટ નો મતલબ થોડો ફોર્સફુલી આપણે એને આગ્રહ જે હોય આજ્ઞાનું પાલન કરવા માટે યુઝ થતો હોય શબ્દ. ઓકે,
યુ મસ્ટ નોટ ઓન ધી ફેન ઇન વિન્ટર સિઝન. બરાબર છે. તો આ બધા શબ્દો છે એમાં શુડ અને મસ્ટ નો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. વી શુડ જોઈન ધી ક્લાસ ઓન ટાઈમ. આપણે ક્લાસમાં ઓન ટાઈમ એટલે ટાઈમ પ્રમાણે જોઈન થવું જોઈએ. આ સલાહ છે કે આપણે ખાલી, પણ એવું પણ કહી શકાય વી મસ્ટ અથવા યુ મસ્ટ જોઈન ધી ક્લાસ ઓન ટાઈમ. તમારે ક્લાસ ફરજિયાતપણે ટાઈમ ટુ ટાઈમ જોઈન થવું જ પડે, થવું જ જોઈએ. તો આ પ્રમાણે એનો યુઝ છે ફ્રેન્ડ્સ, શુડ અને મસ્ટ નો. ઓકે, હવે આપણે કંઈક બીજું સમજીએ અને શીખીએ. તમારામાંથી જ લોકોએ એને વાંચવાનું છે. આજનો સબ્જેક્ટ આપણે વાંચવાનું અને વાંચીને શીખીશું, પછી આપણે પ્રેક્ટિસ કરીશું એની. કોણ વાંચશે? Who will read this? Screen is there or not, friends? Screen is available or not? A and the Yes, article. Yes. So can anyone tell me what is the articles? Yes, sir. Bolo. A, E, I, O. Okay, so A and the, all these three words are called articles. તો કોઈ પણ વસ્તુ માટે સાથીઓ છે ને, વસ્તુ માટે ધ્યાન રાખજો, કોઈ પણ વસ્તુ માટે આર્ટિકલ નો ઉપયોગ થતો હોય છે. કોઈ પણ વસ્તુની આગળ આર્ટિકલ લાગતો હોય છે. કેવી રીતે આપણે હવે સમજીએ. હવે આલ્ફાબેટ જે છે સાથીઓ આપણા ઇંગ્લિશના, એ આલ્ફાબેટ ટોટલ કેટલા છે? 30 છે કે 35 છે ઇંગ્લિશના ABCD ના? Sir, 26. કોણ બોલ્યું 26? 26 sir. યસ યસ. તો આપણે યાદ રાખવાનું છે ઇંગ્લિશના આલ્ફાબેટ છે કેટલા છે? 26 છે. એમાં વોવેલ કેટલા છે ફ્રેન્ડ્સ? 5. 5 છે. કયા કયા છે? A, I, O, U. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ વોવેલ? એને ઇંગ્લિશ ગુજરાતીમાં શું કહીએ છીએ આપણે? સ્વર. ઓકે, વેરી નાઇસ. Swan. તો સ્વરનો મતલબ શું થાય? જેનો ઉચ્ચાર ક્યાંથી થાય? તાળવેથી એમ A E I O U એમ. વેરી નાઇસ, વેરી નાઇસ સંગીતાબેન. તો જનરલી આ છે ને એ થોડુંક આપણે અન્ડરસ્ટેન્ડિંગ માટે છે. ઇંગ્લિશમાં લોકો બોલતા હોય ત્યારે મિસ્ટેક થતી હોય છે, તો આપણે એ બધી મિસ્ટેક્સ ઉપર ફોકસ નહીં કરીએ, આપણે ફોકસ શીખવા ઉપર કરશું. તો એના સિવાયના જે શબ્દો છે, જે આલ્ફાબેટ છે, એને શું કહેવાય? કોન્સોનન્ટ. કોન્સોનન્ટ. ગુજરાતીમાં વ્યંજન કહેવાય કે સ્વર કહેવાય? ના, વ્યંજન કહેવાય. પરફેક્ટ પરફેક્ટ. ઓકે, તો આપણે આ વસ્તુ સમજવી રહી. આ તમે એનો સ્ક્રીનશોટ લેવો તો લઈ લો ફ્રેન્ડ્સ, તમારા નોલેજ માટે. યુ કેન ટેક ધીસ સ્ક્રીનશોટ ઇફ યુ વોન્ટ. Okay, so I would request Sangeeta Bhai to read this paragraph, and I would request at the same time to other people, you please pay your attention, 100% attention. Okay, ઓકે સર. please sir, please madam, start reading. હા. આર્ટિકલ્સ 3 છે. A and the. A અને N એ આઈડેન્ટિફાઈડ આર્ટિકલ્સ કહેવાય છે, જ્યારે the એ ડેફિનાઇટ આર્ટિકલ કહેવાય છે. A and N ફક્ત સિંગ્યુલર એ એક વચન માટે જ વપરાય છે, જ્યારે ધ સિંગ્યુલર તેમજ પ્લુરલ બહુવચનમાં વપરાય છે. A અને N ફક્ત કાઉન્ટ નાઉન ગણી શકાય તેવા નામની સાથે જ આવે છે, જ્યારે ધ એ કાઉન્ટ નાઉન્સ તેમજ નોન કાઉન્ટ નાઉન્સની સાથે પણ આવી શકે. એનો ઉપયોગ ક્યારે થાય? જો શબ્દની શરૂઆત વ્યંજનથી થઈ હોય તો એ આવે, જેમ કે અ બુક, અ પેન. શબ્દની શરૂઆત સ્વરથી થઈ હોય, પરંતુ જો તેનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય તો પણ એ આવે, જેમ કે અ યુરોપિયન, અ યુનિવર્સિટી, અ યુનિટ, અ વન વે રોડ, અ ₹1 નોટ. એનનો ઉપયોગ ક્યારે થાય? જો શબ્દની શરૂઆત સ્વરથી AEIOU થી થઈ હોય તો એન આવે. જો શબ્દની શરૂઆત વ્યંજનથી થઈ હોય પરંતુ તેનો ઉચ્ચાર સ્વરથી થતો હોય તો પણ એન આવે, જેમ કે એન અવર, એન એર, એન ઓનેસ્ટ, ઓનેસ્ટ મેન,
an honorable man. Thank you, sir. વેરી નાઇસ, સુપર, નાઇસલી એક્સપ્લેન બાય સંગીતા બેન. ટીચર હોવાનો ફાયદો અહીંયા મળ્યો અમને. Thank you, sir. તો ફ્રેન્ડ્સ, આ વસ્તુ કેવી છે, આપણે એકદમ સિમ્પલ લેંગ્વેજમાં સમજીએ કે આપણે જ્યારે કોઈ પણ, હું તમને એક એક્ઝામ્પલ આપું. કઈ વસ્તુ આપું? યસ. સો ધીસ ઇઝ પેન, બરાબર છે. તો આપણે જ્યારે કોઈ પણ વસ્તુ માટે જનરલી છે ને આગળ સેન્ટેન્સમાં અથવા ખાલી કંઈ બોલવાનું હોય ત્યારે શું કરતા હોઈએ છીએ? એ, એન, ધ, તો આ પ્રકારના આર્ટિકલ્સ યુઝ થતા હોય છે. તો આપણે આ બધી વસ્તુ છે ને ઇંગ્લિશની અંદર સીધે સીધી નહીં બોલી દઈએ, આર્ટિકલ્સનો ઉપયોગ આપણે કરવાનો છે ફ્રેન્ડ્સ. હવે તમે જુઓ કે સૌથી લાસ્ટ લાઈનમાં શું લખ્યું છે? ઓનેસ્ટ છે, એડ છે, અવર છે, ઓનરેબલ છે. તો એમાં એચ આગળ આવતો હોય છે. તો એચ નો ઉચ્ચાર નથી કરવાનો હોતો, એચ સાયલેન્ટ છે, સાયલેન્ટ. ઇંગ્લિશમાં ઘણા બધા એવા શબ્દો છે ફ્રેન્ડ્સ જે તમારે થોડું પ્રેક્ટિસથી તમને આવશે. ઇટ વિલ ટેક સમ ટાઈમ, અને પ્રેક્ટિસ માંગી લે એવા શબ્દો છે બધા. એટલે પ્રેક્ટિસ નહીં કરો તમને ખબર નહીં પડે, અને તમારે વાંચવું પડશે અને લિસનિંગ કરવું પડશે, ઇંગ્લિશમાં વિડીયોઝ જોવા પડશે, ઇંગ્લિશમાં મૂવી જોવી પડશે, તો તમને આ બધી વસ્તુ સમજાશે. અને આર્ટિકલ સાચું કયો શબ્દો છે? આર્ટિકલ એક એવો સબ્જેક્ટ છે જેમાં તમારે વધારેમાં વધારે પ્રેક્ટિસ કરવી પડશે. હું તમને અહીંયા ખાલી કન્સેપ્ટ સમજાવું છું ફ્રેન્ડ્સ. વોટ વી આર ડુઈંગ હિયર એવરી ડે એટ ઇવનિંગ, we are just understanding the concept of English, of each subject, of each topics. આપણે અલગ અલગ સબ્જેક્ટ અને ટોપિકના કન્સેપ્ટ સમજીએ છીએ. એ કન્સેપ્ટ આપણે સમજીએ અને પછી કરવાનું શું હોય? આપણે એની પ્રેક્ટિસ કરવાની હોય. ઇંગ્લિશમાં આપણે વિડીયો જોવાના હોય, ટીવીની અંદર અલગ અલગ પ્રકારની સિરિયલ હોય, ઇંગ્લિશમાં કાર્ટૂન્સ હોય, અલગ અલગ પ્રકારની બુક્સ હોય, અલગ અલગ મોટિવેશનલ વિડીયો હોય, અને સ્પેશિયલી મૂવીઝ. તો આપણે સ્પીકિંગ શીખવું હશે તો ઇંગ્લિશ મૂવી જોવાનું ચાલુ કરવું પડશે, ઇંગ્લિશ મૂવી જોવાની પ્રેક્ટિસ પાડવી પડશે. તો અહીંયા આર્ટિકલ્સ ઉપર હું બહુ વધારે ફોકસ નથી આપતો, બહુ ભાર નથી આપતો, બીકોઝ આર્ટિકલ કેવું છે, એ ધીસ ઇઝ ધ ટોપિક ઓફ વી કેન સે પ્રેક્ટિસ. પ્રેક્ટિસનો આખો સબ્જેક્ટ છે. તો એક ટૂંકા શબ્દોમાં કેવું હોય તો આર્ટિકલ છે એ ત્રણ છે, એ છે, એન છે અને ધ છે, બરાબર છે. તો એ અને એન એ ઇનડેફિનેટ આર્ટિકલ કહેવાય છે, અચોક્કસ જેને કહેવાય. અને ધ છે એ ડેફિનેટ એટલે ચોક્કસ આર્ટિકલ છે. એ અને એન છે સાથીઓ એ સિંગ્યુલર મતલબ કે એક વચન માટે વપરાય. જ્યારે ધ છે એ સિંગ્યુલર એટલે એક વચન માટે પણ વપરાય અને બહુવચન માટે પણ વપરાય. તમારે છે ને આનું સ્ક્રીનશોટ લઈ અને તમારા નોલેજ માટે, તમારા રેફરન્સ માટે તમે રાખજો, બરાબર છે. તો એ અને એન છે ને એ ગણી શકાય તેવા નામ માટે વપરાતા હોય છે સાથી મિત્રો. જ્યારે ધ છે ને એ શું છે? ધ કાઉન્ટ નાઉન્સ તેમજ નોન કાઉન્ટ નાઉન એટલે ગણી શકાય તેવા માટે પણ વપરાય અને ન ગણી શકાય તેવા શબ્દ માટે પણ, તેવા સેન્ટેન્સ માટે પણ, તેવી વસ્તુ માટે પણ ધ વપરાતો હોય છે. તો એનો ઉપયોગ ક્યારે થાય? તો તમે જુઓ કે શબ્દની શરૂઆત વ્યંજનથી થાય. મેં હમણાં તમને કહ્યું કે ગુજરાતીની અંદર સ્વર અને વ્યંજન આવે. તો સ્વર અને વ્યંજન, તો એમાં આપણે 5 શબ્દો જે છે ઇંગ્લિશમાં એ પણ ત્યાં ફોકસ કરવાનો છે, વોવેલ્સ જેને કહેવાય. તો એ અહીંયા તમે જુઓ કે એનો ઉપયોગ ક્યારે થાય? તો એ બુક, એ પેન, હમણાં મેં પેનનું એક્ઝામ્પલ આપ્યું, બરાબર છે. પછી એના સિવાય શું આવે? સ્વરની શરૂઆત થઈ હોય, શબ્દની શરૂઆત સ્વરથી થઈ હોય પરંતુ તેનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય તો પણ એ આવે છે. જેમ કે એ યુરોપિયન, એ યુનિવર્સિટી, એ યુનિટ, એ વન વે રોડ. હવે તમે જુઓ સાથી મિત્રો, બહુ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે આ. તમને એવું થાય કે વ્યંજન મતલબ એ, ઈ, આઈ, ઓ, યુ, બરાબર. પરંતુ અહીંયા યુ બી છે અને તમે જુઓ ઓ પણ છે તો પણ એમાં એ આવે છે આગળ. કેમ? કેમ કે એનો ઉચ્ચાર શાથી થાય છે? ઉચ્ચાર, એમાં ઉચ્ચારમાં તમે જુઓ સાથીઓ, અ યુરોપિયન યુ થી થાય છે, યુ થી, અથી થતો નથી. યુનિવર્સિટી, તો તમે જો યુનિવર્સિટી છે ને, યુનિવર્સિટી એમાં અ લગાવ્યો છે. અ મતલબ આપણે એને એ કહીએ. એ યુનિટ, એ વન વે રોડ, એ ₹1. તો આ વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે. એનો ઉપયોગ ક્યારે થાય? તો જો શબ્દની શરૂઆત સ્વરથી થાય, એ, ઈ, અહીંયા સી છે, સી ની જગ્યાએ આપણે
આઈ લખવાનું છે, બાય મિસ્ટેક સી લખાઈ ગયો છે. સાથીઓ ફોકસ કરજો. એ ઈ આઈ છે એટલે સી તમારે નથી એને લખવાનું, અહીંયા આઈ છે એ મારે મિસ્ટેક થી લખાઈ ગયું છે. ઓકે, તો તેને એન કહેવામાં આવતો હોય છે. જો શબ્દની શરૂઆત વ્યંજનથી થઈ હોય પરંતુ તેનો ઉચ્ચાર સ્વરથી થતો હોય તો પણ એન આવે, બરાબર. જેમ કે એન અવર, બરાબર છે. તો અહીંયા એચ છે ને, એચ એ સાયલેન્ટ છે, હમણાં કહ્યું એમ. એન એર, એન ઓનેસ્ટ, ઓ આવ્યો ને, એર આવ્યો, અવર આવ્યો, ઓનરેબલ. તો આપણે આ વસ્તુ છે ને થોડીક તમારા રેફરન્સ માટે આ પીપીટી હું શેર કરી રહ્યો છું. ઓકે, હવે આ કોણ સમજાવશે વાંચીને? હુ વિલ રીડ ધીસ એન્ડ એક્સપ્લેન? કોણ આવશે સાથીઓ? આપણે 19 લોકો છીએ, કોઈ પણ વ્યક્તિ સક્ષમ નથી. None of you are capable to read this. This is so simple. You have to try. સોનલબેન તમે? હા પ્લીઝ વાંચો ખાલી. ના આવડે ને સમજાવતા ખાલી વાંચો, બાકી સમજાવવાનું કામ છે ને હું કરીશ કાં તો બીજા કોઈ કરશે. ઓકે સર. હા પ્લીઝ બેન વાંચો. ઘના ઉપયોગો સિંગ્યુલર નાઉન સાથે સમગ્ર વર્ગનું સૂચન કરે છે. બેન તમારો અવાજ નથી આવી રહ્યો. હેલો. કોઈ નિશ્ચિત વ્યક્તિ વસ્તુનું સૂચન કરવા માટે. I cannot remember the story he told. Call the man waiting outside. 4 unique things. અનન્ય વાચક વસ્તુઓ જેવી કે the sun, the sky, the earth, the star, the north pole, the south pole, the horizon, the world, the ceiling, the universe, the east, the north, the south, the west, the sunshine in the sky, the earth move round the sun. 5 superlative degree માં વિશેષણની આગળ. Sudhir is the tallest boy in the class. The Nile is the longest river in the world. Thank you, sir. Hello, sir. Yes, thank you so much સોનલબેન. Nicely explained by you. Thanks a lot. અને જો સાથીઓ અહીંયા 5 ભાગમાં વહેંચવામાં આવ્યું છે, બરાબર છે. તો આપણે જેમ બેને સમજાવ્યું એની ઉપર જ આપણે કન્ટિન્યુ કરવાનું છે. તમારે આને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો પહેલું શું છે? સિંગ્યુલર નાઉન સાથે સમગ્ર વર્ગનું સૂચન કરે છે. તો ધ કેમલ ઇઝ એ શીપ ઓફ ડેઝર્ટ, એટલે અહીંયા તમે જુઓ ડેઝર્ટનો મતલબ શું થાય? રણ થાય. તો ધ કેમલ ઇઝ અ શીપ ઓફ ડેઝર્ટ. તો એ રણની અંદર જ કેમલ હોય છે જે વધારે પડતા. આપણે જેમ કે જંગલનો રાજા સિંહ છે એમ રણનો રાજા ઊંટ છે. તો એવી રીતના એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ટુ રેફર અગેન, ફરીથી ઉલ્લેખ કરવા માટે. તમે જો ફરીથી ઉલ્લેખ કરવો હોય ને કોઈ પણ શબ્દોનો, તો કોઈ પણ વસ્તુનો, ત્યારે પણ ધનો ઉપયોગ થતો હોય છે. ધીસ ઇઝ એન એપલ, ધ એપલ ઇઝ રેડ. તમે જો એપલનો ઉપયોગ 2 વખત થયો, તો બીજી વખત જ્યારે થાય ને સાથી મિત્રો, ત્યારે પણ ધનો ઉપયોગ થતો હોય છે. અને ઇંગ્લિશમાં ઘણી કહેવતો, ઘણા મુહાવરાઓ છે ને, એમાં પણ વારંવાર ધનો ઉપયોગ થતો હોય છે. મેં આજે એક સ્ટેટસ મૂક્યું હતું, કદાચ કોઈ વાંચ્યું હોય, તેમાં પણ 2 વાર ધનો ઉપયોગ થયો હતો. કોઈ વાંચ્યું છે ફ્રેન્ડ્સ? દ્રષ્ટિ બોલો. કોઈ નથી વાંચ્યું સ્ટેટસ? એમાં 2 વાર ધનો ઉપયોગ થયો હતો. ફરી વાર જોઈ લેજો, કદાચ સ્ટેટસ હશે કે કેમ, આઈ ડોન્ટ નો. 24 અવર બાદ સ્ટેટસ વુડ બી ડિસઅપિયર. તો એ ડિસઅપિયર થતું હોય છે 24 કલાક બાદ. તો પ્લીઝ તમે લોકો એને વાંચી લેજો. તો એમાં પણ 2 વાર ધનો ઉપયોગ થયેલો. ઓકે, પછી સાથીઓ શું કહે છે? ઇનડેફિનેટ થિંગ, પર્સન, એક્સેટ્રા. કોઈ નિશ્ચિત વ્યક્તિનું અને વસ્તુનું સૂચન કરવા માટે પણ ધનો ઉપયોગ થતો હોય છે.
તો અહીંયા તમે જો સેન્ટેન્સમાં આપ્યું છે આઈ કેન નોટ રિમેમ્બર ધ સ્ટોરી હી ટોલ્ડ. એને જે સ્ટોરી કીધી એ મને યાદ નથી. ત્યાં તમે જો ધનો ઉપયોગ થયો. કોલ ધ મેન વેઇટિંગ આઉટસાઇડ, કે બહાર જે ભાઈ ઊભા છે એમને બોલાવો. કોલ કરો, કોલ મીન્સ બોલાવો. તો અહીંયા પણ તમે જુઓ કે ધનો ઉપયોગ થયો છે સાથી મિત્રો. તો આપણે ધના અલગ અલગ પ્રકારના ઉપયોગ છે એ તમારા એક્ઝામ્પલથી, એક્સપિરિયન્સથી, પ્રેક્ટિસથી આવશે. ઇટ વિલ નોટ કમ સ્ટ્રેટ અવે જસ્ટ લાઈક ધેટ. ઇટ વિલ ટેક સમ ટાઈમ. ઇટ્સ રિક્વાયર્ડ લોટ ઓફ એફર્ટ્સ ઓફ ટ્રેનિંગ, અને તમારે ખૂબ જ એની અંદર પ્રેક્ટિસ કરવી પડશે. ઓકે સાથીઓ, પછી શું છે ચોથા નંબરનું? ફોર યુનિક થિંગ્સ. યુનિક થિંગ્સ એટલે કોઈ એવી વસ્તુઓ જે યુનિક હોય. યુનિકનો મતલબ એક જ હોય. તાજમહેલ એક જ છે, સન, સૂરજ એક જ છે, ચંદ્ર એક જ છે. પછી અલગ અલગ મહાન જે ગ્રંથો થઈ ગયા એમાં પણ તમે જુઓ કે એ એક જ ગ્રંથો હોય મહાન. તો એમાં પણ અહીંયા ધ આવશે. સન છે ત્યાં આવ્યું, ધ સ્કાય, ધ અર્થ, ધ સ્ટાર્સ, ધ નોર્થ પોલ, ધ સાઉથ પોલ. દિશાઓ જે હોય ને દિશાઓ, એમાં તમે જુઓ ધ હોરિઝોન, બરાબર છે. પછી ધ સીલિંગ, ધ યુનિવર્સ, ધ ઈસ્ટ, ધ નોર્થ, ધ સાઉથ, ધ વેસ્ટ. દિશાઓ તમે જુઓ, ખૂણાઓ જુઓ. ધ સન શાઇન્સ ઇન ધ સ્કાય, ધ સન શાઇન્સ ઇન ધ સ્કાય, ધ અર્થ મૂવ્સ અરાઉન્ડ ધ સન. તો આવી રીતના જે યુનિવર્સલ વસ્તુ હોય ને સાથીઓ, યુનિક વસ્તુ હોય ત્યાં આગળ ધ લાગતો હોય છે. ધ મહાભારત, ધ રામાયણ, ધ બાઇબલ. તો આવી રીતના જસ્ટ તમારા નોલેજ માટે જે મહાસાગરો હોય ને, મહાસાગરો, ત્યાં પણ ધ લાગતો હોય છે. ઓકે. સુપરલેટિવ ડિગ્રીમાં પણ વિશેષણની આગળ મેં પહેલા તમને વિશેષણ સમજાવ્યું હતું. વિશેષણને શું કહેવાય ઇંગ્લિશમાં ફ્રેન્ડ્સ? વિશેષણ આપણે ભણ્યા હતા ને સાથીઓ? એડજેક્ટિવ. ઓહો, વેરી નાઇસ. સુંદર. કોણ બોલ્યું? સંજનબેન? નો સર, હેતર. ઓહ, વેરી નાઇસ. હા હા, તમારા અવાજ ઉપરથી ખબર પડી ગઈ મને. વેરી નાઇસ. તો એડજેક્ટિવ આપણે ભણ્યા હતા, એને વિશેષણ કહેવાય. તો તમે જુઓ, સુધીર ઇઝ ધ ટોલેસ્ટ બોય ઇન ધ ક્લાસ. સુધીરને વિશેષણ ઉપનામ આપવામાં આવ્યું, ઉપમા આપવામાં આવી, વિશેષણ આપવામાં આવ્યું. તો ત્યાં પણ ધ લાગે છે. ધ નીલ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ધ વર્લ્ડ. નીલ એ જે છે એ નદીઓમાં સૌથી લાંબી નદી છે, એટલે ત્યાં પણ તમે જુઓ કે વિશેષણની આગળ ધ લાગે છે. તો આ વસ્તુ આપણે ધનો ઉપયોગ સમજવાનો છે, એ અને એનો ઉપયોગ સમજવાનો છે ફ્રેન્ડ્સ. ઓકે, નાઉ આઈ વુડ રિક્વેસ્ટ ટુ રીડ ધીસ. કોને રિક્વેસ્ટ કરું ફ્રેન્ડ્સ? હું સિદ્ધાર્થભાઈ અવેલેબલ છે? Who will read this and explain? This is so. I will read. Yes, please. Nacho. Comparative degrees. Yes, sir. The બે વસ્તુઓને સાપેક્ષ રીતે રજૂ કરવા માટે the more you get, the more you desire. The higher you climb, the colder you feel. The seventh, the plus adjective is equal to સમગ્ર વર્ગનું સૂચન કરે છે. તેના પછી ક્રિયાપદનું બહુવચનમાં આવે છે. The rich are not always happy. The brave are not afraid of death. River, mountain, hills, ocean, lakes, channel, desert વગેરે ની પહેલા ધ આવે છે. The Ganga flows from the Himalayas and meets the Bay of Bengal. Particular geographical area કેટલાક ભૌગોલિક વિસ્તારો માટે the Punjab, the USA, the UK, USSR, the Netherlands,
Okay, sir. યસ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. મનીષભાઈ હતા ને આઈ થિંક. Yes. વેરી નાઇસ, થેન્ક યુ સો મચ મનીષભાઈ. સો ફ્રેન્ડ્સ, જો અહીંયા હમણાં જે મેં વાત કરી કે બે સાપેક્ષ વસ્તુઓને રજૂ કરવા માટે ધ વપરાતો હોય છે. એમાં કોઈ કહેવત કેવી હોય ઇંગ્લિશમાં, કોઈ આપણે જેમ શાયરી હોય છે ને, શાયરી હિન્દીમાં કે ગુજરાતીમાં શાયરી કહેતા હોય છે, તો એવી રીતે ઇંગ્લિશમાં પણ અલગ અલગ મુહાવરા હોય, પોએમ્સ હોય, ત્યાં પણ ધ વારંવાર વપરાતો હોય છે. ધ મોર યુ ગેટ, ધ મોર યુ ડિસાયર. જેટલું મેળવો છો એટલી ઈચ્છાઓ વધે છે. ધ હાયર યુ ક્લેમ, ધ કોલ્ડર યુ ફીલ. જેટલું ઉપર ચડશો એટલે જેટલી સફળતા મળશે એટલી ઠંડક મળશે. ઓકે, એનું ગુજરાતી ભાષાંતર આવી રીતે થાય. ધ પ્લસ એડજેક્ટિવ જે સમગ્ર વર્ગનું સૂચન કરે, તેના પછી ક્રિયાપદમાં બહુવચન આવે છે, જે હમણાં આપણે સમજાવ્યું એમ કેમલ વાળું સેન્ટેન્સ. ધ રીચ આર નોટ ઓલવેઝ હેપી. રીચ છે ને, એમાં તમે જુઓ એ રીચ મતલબ એક વ્યક્તિની વાત થાય છે અહીંયા. રીચ મતલબ સુખી માણસ, પૈસા વાળા લોકો જેને કહેવાય. પણ એ જ્યારે સમગ્ર વર્ગ, રીચ વર્ગ. હા હા, યસ. તમે જુઓ, ધ રીચ આર નોટ ઓલવેઝ હેપી. ઓલવેઝ એટલે જેટલા પણ પૈસાદાર લોકો છે એ બધા હેપી નથી હોતા. એનો મતલબ એવો કહે છે અહીંયા. ધ બ્રેવ આર નોટ અફ્રેડ ઓફ ડેથ. એટલે બ્રેવ મીન્સ એક જ વ્યક્તિની વાત છે, પણ એક વ્યક્તિ એટલે કેવા, જેટલા પણ બ્રેવ છે ને એ બધા લોકો આવી જાય એની અંદર, કે જેટલા પણ બહાદુર લોકો છે મોતથી ડરતા નથી. આનો મતલબ એવું કહેવા માંગે છે અહીંયા. પછી મેં તમને હમણાં સમજાવેલું કે જે પણ યુનિક વસ્તુઓ છે, દિશાઓ હોય, નદીઓ હોય, પર્વતો હોય, આ બધાની આગળ પણ ધ આવે. તો જો રિવર્સની આગળ ધ આવે, માઉન્ટેન્સ છે, હિલ્સ છે, ઓશિયન છે, દરિયા કિનારાઓ જે હોય અલગ અલગ દેશના, બેસ છે, સી ચેનલ્સ છે, ખાડીઓ કહેવાય જેને, વેલીઓ કહેવાય, જેમ નળ સરોવર છે આપણું, એવી રીતે ડિઝર્ટ રણ છે, આઈસલેન્ડ, જે આઈસલેન્ડ હોય ને, બરફના મોટા પહાડો હોય, જે ટાપુઓ હોય અલગ અલગ દેશમાં, એ બધાની આગળ ધ આવે. પછી મહાન મહાન જે ધોધ હોય ને આ તે બધું હોય ત્યાં પણ ધ આવે. ધ ગંગા ફ્લોઝ ફ્રોમ ધ હિમાલયસ એન્ડ મીટ્સ ધ બે ઓફ બેંગાલ. ગંગા જે છે હિમાલયમાંથી નીકળી અને બે ઓફ બેંગાલ બંગાળની ખાડીમાં મળે છે. તો એવી રીતે તમે જુઓ કે ધનો ઉપયોગ થતો હોય છે. એટલે ગંગા જે છે રિવર છે ત્યાં પણ ધનો ઉપયોગ થયો, અને બંગાળની ખાડી ત્યાં પણ તમે જુઓ ધનો ઉપયોગ થયો. ઓકે, પર્ટિક્યુલર જીઓગ્રાફિકલ એરિયા હોય સાથે, જે ભૌગોલિક વિસ્તાર હોય ત્યાં પણ ધનો ઉપયોગ થતો હોય છે. તમે જુઓ ધ પંજાબ, ઓકે, ધ યુએસએ. યુએસએ છે એ અલગ અલગ રાષ્ટ્રોનું બનેલું દેશ છે. યુએસએ, ધ યુકે, ધ યુએસએસઆર, ધ નેધરલેન્ડ. ઓકે, તો આવી રીતના ધનો ઉપયોગ થતો હોય છે સાથે. પ્રેક્ટિસથી આપણે વધારે સમજશું. ઓકે, હવે આ કોણ વાંચશે ફ્રેન્ડ્સ? હું તમને એટલા માટે વાંચવા માટે કહું છું સાથીઓ કે તમારો કોન્ફિડન્સ બિલ્ડઅપ થાય. બધાની વચ્ચે તમે એટલીસ્ટ થોડું વાંચતા શીખો કોન્ફિડન્સથી. કેમ કે આ વસ્તુ હું તમને વાંચીને સીધું સરળ ભાષામાં સમજાવી દઉં તો તમને બોલવાનો મોકો ન મળે. હિયર આઈ વોન્ટ યુ ટુ રીડ ધીસ. ઓકે ફ્રેન્ડ્સ, સો હુ વિલ રીડ ધીસ? મનીષભાઈ. પ્લીઝ સર. તમે વાંચ્યું ને, બીજા કોઈને ચાન્સ આપીએ આપણે? જે ન બોલ્યા હોય, ન વાંચ્યું હોય એ પ્લીઝ વાંચે હવે. સર હું વાંચું? નામ બોલીને વાંચો. દ્રષ્ટિ. હા વાંચો બેન, દ્રષ્ટિબેન. હોલી બુક્સ એન્ડ એપિક. પવિત્ર પુસ્તકો મહાકાવ્યોની આગળ. ધ રામાયણ ઇઝ અ ગ્રેટ એપિક. He reads the Bible every day. Nationalities, race, political parties, peoples, organizations of UNO, historical events, history of buildings વગેરેની સાથે. The Germans, the India National Congress, the French Revolution, Security Councils of Prince, roads, streets ની સાથે. The Times of India, the Gujarat Mail, the Ashram Road, ordinal numbers સાથે. First, second, last. He was the first man to come and the last to go. With proper noun, fullના સરખામણી માટે. સરદાર પટેલ is the Bismarck of India. Thank you.
યસ, થેન્ક યુ સો મચ દ્રષ્ટિ. નાઇસલી એક્સપ્લેન બાય દ્રષ્ટિ. સો ફ્રેન્ડ્સ, અહીંયા જે પ્રમાણે મેં હમણાં વાત કરી કે જે પવિત્ર પુસ્તકો હોય, મહાકાવ્યો હોય, એની આગળ પણ ધ વપરાતું હોય છે. બરાબર છે. અલગ અલગ પોલિટિકલ પાર્ટી હોય, બરાબર, અલગ અલગ પ્રકારની ઓર્ગેનાઇઝેશન હોય, દરેકની આગળ ધ વપરાતું હોય છે. શું તમે ધ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, ધ જર્મન, ધ ફ્રેન્ચ, તો આવી રીતના ધ યુનેસ્કો, બરાબર. પછી ન્યૂઝપેપરની આગળ પણ ધ વપરાતું હોય છે. તમે જો તમારા ઘરે કદાચ ઇંગ્લિશ ન્યૂઝપેપર આવતું હોય તો ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા લખેલું આવતું હોય છે, બરાબર. ધ ગુજરાત મેં, ધ હિન્દુસ્તાન, ધ આશ્રમ રોડ, તો આવી રીતનું સાથીઓ છે ને અલગ અલગ જગ્યાની આગળ ધ વપરાતું હોય છે. ઓકે, પછી ઓર્ડિનરી નંબર્સ સાથે પણ સાથીઓ ધ વપરાતું હોય છે. ફર્સ્ટ, સેકન્ડ, લાસ્ટ. હી વોઝ ધ ફર્સ્ટ મેન, આપણે કહેતા હોઈએ ને, હી વોઝ ધ ફર્સ્ટ મેન, હી વોઝ ધ લાસ્ટ મેન. તો આવી રીતે જ્યારે સેન્ટેન્સ બનતું હોય ને, વાક્ય પ્રયોગ થતો હોય, ત્યાં એ વ્યક્તિને જે સેન્ટેન્સ આપવામાં આવતું હોય, ફર્સ્ટ છે કે સેકન્ડ છે કે થર્ડ છે કે લાસ્ટ છે, ત્યાં પણ ધ નો ઉપયોગ થતો હોય છે. ઓકે, સરદાર પટેલ ઇઝ ધ બિસ્માર્ક ઓફ ઇન્ડિયા. લાસ્ટ સેન્ટેન્સ છે ને હું વાંચી રહ્યો છું. વિથ પ્રોપર નાઉન, તુલના અથવા સરખામણી કરવા માટે પણ વપરાતું હોય છે સાથી મિત્રો. Okay, so this is something about the use of the. Now we will move forward. હવે ચલો સાથી મિત્રો, તમે મને કહો આમાંથી કે અહીંયા ક્યાં શું આવશે. What is the meaning of Bismarck? એનો મતલબ કંઈક અલગ થાય છે. ફોર એક્ઝામ્પલ આપણે એવું કહીએ કે લોખંડી પુરુષ કે એવું કંઈક થતો હોય. Yes, yes, લોખંડી પુરુષ. હા, એટલે ગૂગલમાં જોવું પડશે, એક્ઝેક્ટ મતલબ ખબર નથી મને. બટ નાઇસ ક્વેશ્ચન, આપણે જાણવું રહ્યું. ચલો ફ્રેન્ડ્સ, કોણ અહીંયા લખશે? ખાલી જગ્યા કોણ પૂરશે? હું બોલું સર? બોલો. આયરન ઇઝ ધ યુઝફુલ મેટલ. શું આવશે અહીંયા? આવશે ને? હા, એન આવશે, એન. એન કેવી રીતે આવશે? એ આવશે, એ. યસ, એન આવશે, એ આવશે. યુઝફુલ, હા, સોરી, યુઝફુલ મેટલ. એ આવશે, એ. એ આવશે. યુનિવર્સિટી, યુરોપ. અહીંયા આપણે આયરન ની આગળ હોય ને તો કદાચ એન લગાવી શકાય, પણ આયરન પહેલા આવ્યું છે. ઓકે, ઓકે, આયરન ઇઝ, એ આવશે, એ. ઓકે, સેકન્ડમાં શું આવશે? તો આવશે. ધ તાજમહાલ ઇઝ, તલમાઈ ઇઝ અ હિસ્ટોરિકલ. બસ સેકન્ડમાં એ આવશે. ધ તાજમહાલ ઇઝ એ હિસ્ટોરિકલ બિલ્ડિંગ. હિસ્ટોરિકલ બિલ્ડિંગ તો ઘણી બધી હોય, બરાબર છે. એટલે ઘણી બધી હોય ને તો એના માટે એ આવે, પણ યુનિક વસ્તુ હોય ને એના માટે ધ આવે. તો તાજમહાલ યુનિક છે, તો તાજમહાલ ની આગળ ધ આવશે અને હિસ્ટોરિકલ બિલ્ડિંગ ની આગળ એ આવશે. પછી શું આવશે? English is a language of the English. પ્રયત્ન કરો, પ્રયત્ન કરો. સર, English is બોલો. English is the language of an English. And English ના આવે. પ્રયત્ન કરો, કરો, જોઈએ. કોણ? તમે બધા એક કામ કરો, સૌથી પહેલા છે ને બધા વાંચી લો સાથીઓ. આપણે બધા પહેલા પોતાના માઇક મ્યુટ ઉપર કરી દઈશું, પછી પહેલા બધા વાંચી લઈશું, થોડું દિમાગ દોડાવીશું અને પછી આપણે આ ફીલ કરશું, બરાબર? તો બધા પ્લીઝ પહેલા વાંચી લો, થોડું બ્રેન સ્ટોર્મિંગ કરો, દિમાગ દોડાવો અને પછી આપણે આ ફીલ કરશું. ઓકે, 2 મિનિટમાં પાછો આવું છું.
એ અવાજો છે મનોજસિંહ ડિસ્ટર્બ થાય છે. Hello, sir. વાંચી લીધું. દ્રષ્ટિ બોલો બોલો. હા મીન્સ વંચાઈ ગયું હશે ને હવે સોરી બધાને વંચાઈ ગયું હશે. નહીં નહીં વંચાઈ ગયું તો આનો આન્સર આપો. ફર્સ્ટમાં શું આવે? Is a ઓકે સેકન્ડમાં બી આપણે સમજ્યા. થર્ડમાં શું આવે? થર્ડમાં એ નથી ખબર. થર્ડમાં ધ આવશે બંનેમાં. શું આવશે? ઇંગ્લિશ ઇઝ ધ લેંગ્વેજ ઓફ ઇંગ્લિશ. બીકોઝ ઇંગ્લિશ શું એક જ છે વસ્તુ. ઇંગ્લિશ ઇઝ યુનિક. ઇંગ્લિશ એ એક લેંગ્વેજ છે. તો બંનેમાં ધ આવશે. ઓકે અને ચોથા નંબરમાં કોણ કહેશે? એમાં ધ આવશે. એમાં કાશ્મીર ઇઝ એન ઇન ધ નોર્થ ઓફ ઇન્ડિયા. ઓકે શું આવશે સંગીતાબેન? ધ આવશે ધ. અચ્છા ધ કેમ આવશે મને સમજાવો. કેમ કે દિશા બતાવી છે ને એટલા માટે. ઓ સુપર, વેરી નાઇસ, વેરી નાઇસ. ઓકે પાંચમામાં શું આવશે? બંનેમાં ધ આવશે. પાંચમામાં બંનેમાં જ આવશે. છઠ્ઠામાં ધ આવશે. ધ આવશે. क्या बात He है, was the first man. परफेक्ट, वेरी Man नाइस, to वेरी नाइस. arrive here. ओके सातवाમાં The place on the stand. શું આવશે? The place The the stand at the ધ આવશે. બરાબર, વેરી નાઇસ. ઓકે સાતમા આઠમામાં શું આવશે? બંનેમાં ઓ વેરી નાઇસ, સુપર, વેરી નાઇસ. My brother is નવમામાં શું આવશે? એ A આવશે. આવશે. A આવશે. my brother is the કોકના ત્યાંથી બેકગ્રાઉન્ડ સાઉન્ડ આવે છે, પ્લીઝ જરા મ્યુટ ઉપર જજો. ઓકે દસમામાં શું આવશે? It was it was એ આવશે. a It was a unique function. એન વાળા કેટલા છે એમ કહો તો મને. એ આવશે કે એન આવશે ફ્રેન્ડ્સ? N. એ આવશે. એ sorry અચ્છા એ કેમ આવે દેવાંશ? દેવાંશુ એ કેમ આવશે? પ્રકાર
એ કેમ આવશે? અમે યુ સાયલેન્ટ છે. ના, એવું સાયલેન્ટ નથી, પણ અહીંયા શું છે, ઇંગ્લિશ ભાષાની અંદર શું કહે છે કે એન ક્યારે આવે કે જ્યારે સાઉન્ડ નો ઉચ્ચાર છે એ અ થી થતો હોય, અ થી, અ આ એવી રીતે, બરાબર. પણ તમે યુ નો ઉચ્ચાર કરો ને, યુનો યુરોપિયન યુનિવર્સિટી, જ્યાં ઉચ્ચાર યુ થી થતો ને, યુ થી, ત્યાં એ આવશે. આપણે આગળ ભણ્યા હતા ને બેન, તો ઇટ વોઝ એ યુનિક ફંક્શન. તો યુનિવર્સિટી ની આગળ પણ એ આવશે. યુ નો ઉચ્ચાર હોય ને સંગીતાબેન, ત્યાં એ આવશે, યાદ રાખજો. આપણે જો આગળ ભણ્યા હતા, તમને બતાવું. મેં જ વાંચ્યું છે સર. મેં વાંચ્યું હતું ને? હા, એ અહીંયા ક્યાંક આવેલું, હમણાં હું ફરી ગયું સર. જોયું ને? કઈ વાંધો નહીં, ચલો આપણે છે ને એ just સમજવા માટે. ઓકે, પછી 11માં શું આવશે ફ્રેન્ડ્સ? The. તો આવશે. The. ₹1000 is a big sum. એ આવશે. એ આવશે. કેમ એ આવશે? સ્પેસિફિક નથી એટલે. યુનિટી માટે આપેલો શબ્દ જેવું છે. હા, એટલે રૂપીસ છે ને, એમાં તો ઘણી બધી રૂપીસ જે કાઉન્ટ થાય, એટલે એ તમારે પ્રેક્ટિસનો વિષય છે. અહીંયા એ આવશે. પ્રેક્ટિસ કરશો એટલે તમને આ કન્સેપ્ટ વધારે ક્લિયર થશે. તો અહીંયા 11માં એ આવશે, એ. ઓકે, 12માં શું આવશે? 12થમાં is not a small town, but એ એન આવશે. ઓકે, The industrial city. બોલો, આખું સેન્ટેન્સ વાંચો. It is not a small town but an industrial city. યસ, પરફેક્ટ, પરફેક્ટ. તો તમે જો આઈ આવ્યો, બરાબર, વોવેલ આવ્યો આઈ, તો ત્યાં શું આવ્યું? એન આવે, એન બરાબર ને? અને સ્મોલ ટાઉન જે છે, ટાઉન, સ્મોલ ટાઉન, ત્યાં એ આવશે. ઇટ ઇઝ નોટ એ સ્મોલ ટાઉન બટ એન ઇન્ડસ્ટ્રીયલ સિટી. તો આ વસ્તુ આપણે સમજશું ફ્રેન્ડ્સ. પછી વોટ અબાઉટ 13માં શું આવશે? એ આવશે. A parrot. એ A parrot. Can copy human sound. ઓકે, બરાબર છે, એ આવશે. પછી એમાં પણ એ આવશે. યુ આવ્યો ને એટલે. એ આવશે. મિસ્ટર દવે ઇઝ a university professor. ઓકે, વેરી નાઇસ. તમને યાદ રહી ગયું. તો તમે જો સાથીઓ, અહીંયા મિસ્ટર દવે ઇઝ એ યુનિવર્સિટી પ્રોફેસર, તો યુનો ઉચ્ચાર છે એટલે એ આવશે. ઓકે, સો આપણે આ વસ્તુ અહીંયા આજે સમજવાનો પ્રયત્ન કર્યો. આર્ટિકલ્સ જે છે એનો ઉપયોગ કેવી રીતે કરવો, એમાં મિસ્ટેક્સ બહુ બધી થશે, અને મિસ્ટેક્સ કરવાની, જાણી જોઈને કરવાની. બીકોઝ મિસ્ટેક્સ કરશો ને ફ્રેન્ડ્સ, તો તમે વધારે શીખશો અને પ્રેક્ટિસ તમે વધારે કરશો. પ્રેક્ટિસ, ધ મોર યુ પ્રેક્ટિસ ધ મોર યુ લર્ન. જો અહીંયા એક પાછું શું બની ગયું? મુહાવરો બની ગયો ઇંગ્લિશમાં. ધ મોર યુ પ્રેક્ટિસ ધ મોર યુ લર્ન. એટલે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું વધારે શીખશો. ઓકે, તો આપણે અહીંયા આજે આ ટોપિકને પૂર્ણ કરીએ છીએ. હવે what is the time now? Let me check the time. It's almost 12 o'clock. So friends, તમે મને કહો કે તમારું હોમવર્ક શું હોવું જોઈએ? What would be the homework for you? બોલો બોલો. articles નો use કરીને sentence બનાવવાનું. You have to make at least 2 sentences of each. Okay, so you need to write 6 sentences. Use of article a, an, and the. Tomorrow I will ask you randomly. તો તમને આવતીકાલે કોઈ પણને પૂછીશ. 6 મતલબ ટોટલ 6 સેન્ટેન્સ તમારે બનાવવાના છે. તો આર યુ અગ્રી ઓર નોટ ફ્રેન્ડ્સ?
Yes, Yes, sir. Yes, sir. sir. Yes, sir. I agree. ચલો બધાનું મને રિસ્પોન્સ મળી રહ્યો છે. દેવાંશુ બેટા હોમવર્ક કરશો ને? Yes, sir. ઓકે વેરી નાઇસ. ચલો અમિતાબેન તમે કરશો હોમવર્ક? હા સર. અચ્છા આજે એક વસ્તુ મને સરપ્રાઈઝ લાગી, આ ટીયા અને મનાલીનું માઇક બંધ છે, કેમેરામાં દેખાતા નથી, સુઈ ગયા છે કે શું ચાલુ સેશનમાં? ટીયા એન્ડ મનાલી, વેર આર યુ? ટીયા એન્ડ મનાલી શું કરો છો? ચલો વાંધો નહીં, એ લોકો નહીં બોલે, શરમાય છે. એનીવે ફ્રેન્ડ્સ, તો આપણે આજે ઓલમોસ્ટ 3-4 દિવસ પછી મળ્યા છીએ, તો વધારે આપણે નથી આજે સમય લેતા. We will just wind up the session now, and tomorrow at the same time 9 o'clock we'll meet once again. Till then, bye bye, and I just want to see your face. તમારા સુંદર ચહેરાઓ બતાવી દો મને, હું બધાનો ફોટો પાડી લઉં. ચલો પોતપોતાના કેમેરા સર નીકાળો. મને એક પ્રશ્ન પૂછવો છે. બોલો બોલો સોનલબેન. સર તમે જેમ શુડ અને મસ્ટ વિશે શીખવાડ્યું છે ને, એમ તમે વુડ અને વુઝ વિશે શીખવાડશો ને? અરે બધું આવશે વન બાય વન. ઓકે સર, મને પ્રશ્ન હતો. ના ના બેન બધું આવશે. આપણે કેવું થયું સોનલબેન કે હા સર. ઇંગ્લિશ તો બહુ મોટો દરિયો છે, એમાં તો આપણે પ્રેક્ટિસ થી વધારે શીખીશું, પણ ચોક્કસ તમારી જે ડિમાન્ડ છે ને એ આપણે પૂરી કરશું ને ઇંગ્લિશમાં આપણા કોર્સમાં આવી જાય છે, સમાવેશ થાય છે, પણ એ વન બાય વન શીખીશું. કેમ કે અમુક સેન્ટેન્સીસ અમુક શબ્દો એટલા ટિપિકલ છે કે એ એક લેવલનું તમે હું શીખવાડો ને પછી શીખવાડો તો વધારે તમને સમજમાં આવે. હું શું કરું છું, હું તમને સિસ્ટમેટિક વેમાં વન બાય વન અલગ અલગ સબ્જેક્ટ શીખવાડું છું રોજ. એક સાથે આપી દઉં તો શું થાય બેન? ઘણા બધાનું આઈક્યુ લેવલ ન હોય, ઘણા બધાનું આઈક્યુ લેવલ ન હોય, બાઉન્સ જાય અને ખબર ન પડે, અને પછી શું થાય ડિમોટિવેટ થાય કે છોડો ને યાર ઇંગ્લિશ નથી શીખવું. શું થાય? છોડો ને યાર ઇંગ્લિશ નથી શીખવું. પછી શું થાય? ન આવડે એટલે કંટાળો આવે, ડિમોટિવેટ થાય કે મને ખબર નથી પડી, મારું દિમાગ નથી ચાલી રહ્યું. બીકોઝ બધાની અલગ અલગ ઉંમર હોય બેન. બીજી વસ્તુ બધાનું અલગ અલગ બેકગ્રાઉન્ડ હોય ભણવા બાબતનું, એજ્યુકેશન બાબતનું, અને બધાનું અલગ અલગ ગ્રાસ્પિંગ પાવર હોય, ક્ષમતા ગ્રહણ કરવાની ક્ષમતા હોય. તો એ ત્રણ વસ્તુને ધ્યાનમાં રાખીને હું તમને ભણાવતો હોઉં છું. એક સાથે ભણાવું તો તમે જુઓ કે ઘણા બધા લોકોને બાઉન્સ જતું હોય, ઘણા બધાના કેમેરા એટલા માટે બંધ હોય છે કે યાર મને ખબર પડતી નથી, હું તો જે બોલે સાંભળવાનો સમજવાનો પ્રયત્ન કરું છું. કેમ કે હું કેમેરો ચાલુ કરીને બોલીશ, વાંચીશ ને મિસ્ટેક થશે તો લોકો વિચારશે શું? લોકો હસશે. તો આવી બધી લોકો ધારણા ચાલતા હોય છે ફ્રેન્ડ્સ. તો આપણે જે કહેવાય કે જે બેનનો પ્રશ્ન છે એ આપણે